કેમ છો તો બધા મજામાં? તો આજનો લોંગ આપણે શરૂ કરીએ તો બધાને લોંગ શરૂ કર્યા પેલા હર હર મહાદેવ. તો ભાઈ આજનો લોંગમાં તો આપણે એવું છે કે આજે આપણે દાંડિયા રાસમાં રાતે જવાના છે અને જોયા પછી બપોરના ઉનાદીકોર જવાનું છે. હવે ત્યાં કેવું વાતાવરણ હોય તે. ચલો તો આજનો લોંગ શરૂ કરીએ તો આપણે સૌથી પહેલા તો અત્યારમાં કારખાને જવાનું છે સવારમાં. ચલો તો કારખાને જઈએ આપણે. કારખાને આવી ગયા સાંભા ભાઈ. સાંભા ને હીરા બગાડ્યા છે એના ગુરુની સેટકી છે. હે સાંભા બાબા ગમે ત્યારે ઝાપટ પડવાની તૈયારીમાં છે તો આપણે રેડી રહેવાનું છે. કેમ ભાઈ સાંભા? આડી એક બીજી નટ આવી ગયા. ગમે ત્યારે કે આમ જ રાખવાનું છે. અહીંથી દેખાય. હેલો ગાઈસ, તો આજે આપણે લાઈટ વહી ગઈ અત્યારમાં. તો બધા કારીગરો મોબાઈલમાં ગોતકા મારવા બેસી ગયા છે. આ શાંભો, આ રમેશ. તો હેલો ગાઈસ, લાઈટ ચલી ગઈ. આપણે શું નામ છે? વેલજીભાઈ, અમારા ગુરુ. વાલજી મારા ગુરુ છે. પ્રેમ કરીને આજના રે. આ ભાઈ છે ને, આ ભાઈનું રીલ તોડીને વહી ગઈ ગીત ગયા બિચારો. किसका गाना सुनने का? बोलो ना बोलो क्या बोलो આ અમારે ગોર બાપા હતા સતીશ ગોર. અમુ જોઈએ અહીંયા. તો ગાઈઝ આપણા મયુરભાઈ છે. અમરલા સર વાહડો લઈને આવી ગયા છે. હું લેવા ગયા એવી છે ટૂંકો થાય છે. ઓલો ટૂંકો થાય નહીં. હા ડીઓ પડી ગયો. ડીઓ તારી ધ્યાનમાં કરાવો. રિપેરિંગ કરવા આવી ગયા છે કારીગરો. ગાઈસ તો ફાઇનલ લાઈટ આવી ગઈ ને રાજુ કાકા બેસી ગયા આપણે હીરા ગામમાં. પાછા આપણે રમેશભાઈ ને બધા લાઈટ આવી ગઈ. ચાલો તો હીરા ગામમાં માંડીએ આપણે. ચલો ગાઈસ, તો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો તો જમવા આપણે જાય. સાંભા હા, હવે રમવા જઈએ. રોજ પૂરો થઈ ગયો. આજ માર ખાતો ખાતો પૂછી ગયો. બાકી આજ બધા સારી જીતી. હલો ચાલો તો જમી આવીએ. ગાઈસ તો આપણે કારખાનેથી ઘરે આવી ગયા ને આજ બરાબર તબિયત નથી. તાવ જેવું આવી ગયું છે ને શરદી ઉધરસ થઈ ગઈ છે. તો ઉપરનો હું ડોઝ લેવો છું દવા દુકાનેથી. ડોઝ પી લઉં એ ઘડીક આરામ કરીને પછી પાછા કારખાને પૈસા છું. ચાલો તો જમી લઈએ. જમીને ડોઝ પીને ઘડીક આરામ કરી લે. જમવામાં રીંગણાનો ઓળો છે ને રીંગણા બટેટાનું શાક છે ને રોટલો છે. चलो तो जमी लइए. गाइस कारखाने जाने का टाइम हुआ तो लाइट भी चली गई. तो नहीं नाख्या नाई धोई ने પછી લાઈટ આવે તો જાય કારખાને. બાકી પછી જાય રમવા ક્રિકેટ. બીજું શું ગાઈસ, તો લાઈટ નહીં હોય તો આપણે આવી ગયા દોસ્તારના ભેગા બાલદાઢી કરાવવા. આની તો બાલદાઢીની અરે સ્કિન કરાવવું છે. તો જોઈએ આપણે આ છે એટલો ધોળો છે. હવે કેટલો ધોળો પાછો થઈ જાય તે જોઈ લઈએ હવે આપણે. ગાઈસ કાળામાંથી ધોળો થવાની નિંજા ટ્રીક. નાક ઉપર સોટાડી તો લીધું પણ ઉછળતા બળ પડે છે. બહુ દુખે છે. વેપારની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લો. સ્નેપમાં ભાઈ થોડો ટમાટું. બસ ફાઇનલી ઘરે તો આવી ગયા. પણ હવે આપણે સાંજે દાંડિયા રાસમાં જવાનું છે. ચલો તો સાંજે દાંડિયા રાસ માટે તૈયાર થઈ જાય.
ગાઈસ તો હું ને મારો કલેજો બે અમે નીકળી જાય દાંડિયા રાસ જોવા માટે. તો ચલો તો આપણે દાંડિયા રાસ જોવા જઈએ. ના પૂછશું તો રાત થઈ જશે. દાંડિયા રાસ તો થઈ ગયા શરૂ, પણ અહીંયા આવીને એક સરપ્રાઈઝ મળી કે અહીંયા સીધી બાદશાહ આવ્યા છે નૃત્ય કરવા. તાળી શ્રીફળ ને બીફળ ને બધું માથા ઉપર ભાંગશે ને તાપ કરશે ને એટલે જોઈએ આપણે આવે ત્યાં સુધી એને બેઠવાનું છે, આપણે જોઈને જ જવાનું છે. ચલો ગાઈસ તો નીંદર આવતી હતી દાંડિયા રાસમાંથી વહી આવે તો આપણે સૂઈ જાય. અને જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો.